નમસ્તે મિત્રો, આજે વાત કરવી છે. અમે સભાઓમાં તો દરેક જગ્યાએ કહીએ જ છીએ, પરંતુ આજે ટકોર કરવી છે. નમસ્તે મિત્રો, આજે વાત કરવી છે. અમે સભાઓમાં તો દરેક જગ્યાએ કહીએ જ છીએ, પરંતુ આજે ટકોર કરવી છે દેશના નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કાયદા મંત્રી દરેકને કે જનરલી જોઈએ કે તમારી પાર્ટી કે તમારી સરકારને ક્યાંય પણ નુકસાન થતું હોય તો તમારાથી રાતોરાત કાયદો બની જાય, બદલાઈ જાય, બધું થાય. પરંતુ દેશની ગુજરાતના એવા અસંખ્ય પરિવારોમાં જે દીકરી છે, કુંવારી છે, એના ઘરની અંદર જે એનો બાપ, એનો આખો પરિવાર જે તકલીફમાં રાતે સૂતો પણ નથી, અને એના માટે એસપીજીની અધ્યક્ષતામાં સમગ્ર સમાજની આગેવાનોની માગણી હેઠળ તમને વારંવાર લેખિતમાં, મૌખિકમાં ઘણી રીતે તમને રજૂઆત કરવામાં આવી છે કે કાયદામાં સુધારો લાવો, કોર્ટ મેરેજ થાય છે એના કાયદામાં સુધારો લાવો, માતા પિતાની સહી ફરજિયાત કરો, લગ્નની વયમર્યાદા વધારો, સાક્ષીની ઉંમર વધારો. આ બધા માટે તમને બહુ વખત રજૂઆત કરી છે, પણ તમારા પેટનું પાણી નથી હલતું. એમાં તમારો વાંક છે ને તમારી આજુબાજુ રહેવાવાળા લોકોનો પણ વાંક છે. ઘણી વખત હર્ષભાઈ, તમારી બાઇટ તમે મીડિયાને આપતા હોય તમને ગમતા પ્રશ્નોની, અને તમે તો બહુ નસીબદાર છો કે તમને પ્રશ્નો પણ મીડિયાને એવા જ પૂછવામાં આવે છે મીડિયા તરફથી કે તમને ગમતા હોય. એટલે તમે ઘણી વખત બાઇટ આપતા હોય, તમારી આજુબાજુ અમારા મિત્રો, અમારા સમાજના સ્નેહીઓ એમાં ડોકાચા કરીને જોતા હોય, અમે વિડીયો જોઈએ, પણ એમને પણ એમ નથી થતું કે ગૃહમંત્રીના સાથે આપણે આટલા સારા સંબંધ છે, કે આટલા મિત્રતા ભાવ છે, તો આપણે એમને રજૂઆત કરીએ કે સાહેબ હવે આ કાયદામાં કંઈક વિચારો. આ કાયદા વિશે કેટલાય પરિવારની વેદના તમે નહીં સમજી શકો. સમજતા હોય તો તમે કાયદામાં સુધારો 100% લાવ્યા હોય, પણ હવે બહુ સમય નાજુક થતો જાય છે દિવસે દિવસે. રોજે રોજ ગુજરાતની અંદર, આખા દેશની વાત નથી કરવી આપણે, પણ રોજે રોજ ગુજરાતની અંદર હજારો દીકરીઓ, હમણાં હમણાં 10 વાગે લાલજીભાઈએ લાઈવ કર્યું હતું, તમે જો સમય હોય તો જોજો. એમાં એક તલાટીએ પોતે સ્વીકાર્યું છે કે મેં 2000 લગ્ન કરાવ્યા, 50 લાખ રૂપિયા વ્યક્તિ કમાયો. એ 50 લાખ રૂપિયા કમાયો, પરંતુ કેટલા પરિવારની ઇજ્જત ગઈ.